જૂન મહિનામાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરી પોતાનું અલગ જૂથ રચનાર એકનાથ શિંદે અને ઠાકરે વચ્ચે હવે અસલી શિવસેના કોણ એના ઉપર કાયદાકીય યુદ્ધ ચાલી રહ્યું છે। ભાજપના ટેકાથી મુખ્યમંત્રી તરીકે સત્તા ઉપર આવેલ શિંદે જૂથને આજે એક મોટી સફળતા મળી છે। સુપ્રીમ કોર્ટે શિવસેનાના ચૂંટણી ચિહ્ન અંગે ભારતના ચૂંટણી પંચ સમક્ષ ચાલી રહેલ સુનાવણી ઉપર સ્ટે હટાવી દીધો છે। એટલું જ નહીં પણ આ કાર્યવાહી આગળ ચાલુ રહેશે એવો નિર્ણય આપી ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી નકારી કાઢી છે। મહારાષ્ટ્રમાં લગભગ 50 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત કરી ચૂકેલું શિંદે જૂથ પોતાને અસલી શિવસેના ગણાવી રહ્યા હતા, જે બાદ ઠાકરેના નેતૃત્વવાળા જૂથે સુપ્રીમ કોર્ટના શરણ લીધા, જ્યાં સીએમ શિંદેને સરકારમાં બોલાવવાના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો। સાથે ઠાકરે કેમ્પે શિંદેનું સમર્થન કરી રહેલ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માંગ પણ કરી હતી। શિંદે કેમ્પ તરફથી અસલી શિવસેનાની માન્યતા મેળવવા માટે અરજી કરવામાં આવી હતી, જેની પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પત્ર લખી અરજી પર નિર્ણય ન લેવાના આદેશ આપ્યા હતા। સાથે જ કોર્ટે કેસની 25 ઓગસ્ટે સુનાવણી માટે બંધારણીય બેન્ચ પાસે મોકલ્યો હતો। રાજસ્થાનના રાજકીય સંકટને લઈ હવે સચિન પાયલટ એક્ટિવ થયા છે। તેમણે જયપુરમાં પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે બેઠક કરી હતી। સચિન પાયલટના નિવાસસ્થાને આ બેઠક મળી, જે બાદ સચિન પાયલટ દિલ્હી પહોંચ્યા છે। આ સાથે સચિન પાયલટે ધારાસભ્યો સાથેનો સંપર્ક વધારી દીધો છે। પાયલટના નિવાસસ્થાને યોજાયેલી બેઠક બાદ તેમના નિકટવર્તી ધારાસભ્ય ખિલાડીલાલ બેરવાએ કહ્યું હતું કે પાર્ટી હાઈકમાન્ડ રાજસ્થાનમાં 2023ની વિધાનસભા ચૂંટણી માટે સંગઠનની પુનઃરચના કરી રહ્યું છે, તેથી ટોચનું નેતૃત્વ જ મુખ્યમંત્રીના ઉમેદવારનો નિર્ણય કરશે। तो ऐसा है कि मिलना हमारा फर्ज है, हमारा अधिकार है और पार्टी में मिलना होता है, ऐसी बात थोड़ी है। पायलट साहब से मिलना जरूरी है। आप उन 102 विधायकों में से नहीं है जिनकी बात कही जा रही है कि वो 1 से 2 विधायक या अन्य विधायक तो विधायक है, पार्टी है, पार्टी में सभी विधायक है, पार्टी के ही। आप थे उस दिन वहाँ जहाँ दस्तखत करवाए जा रहे थे? नहीं, अपन को जैसा मौका मिला था कि सीएम निवास पे और मीटिंग होने के लिए जा रही है, अपन तो वहाँ गए थे। वहाँ गए थे? हाँ गए। आपने भी दस्तखत किया था? नहीं, हम तो वहाँ सीएम साहब निवास पर थे उस समय के। वहाँ ऑब्जर्वर साहब आ रहे हैं और यानी माखन जी आ रहे हैं और माखन वहाँ साहब तो नाराज हैं, उनसे क्यों नहीं मिले आप? अब ये तो उनका सोच है, क्यों नहीं मिले। हमको जहाँ आदेश दिया तो वहाँ पहुँचे थे। चुनाव का एक अलग फेज हो गया है, यहाँ मुख्यमंत्री बदलने का अलग फेज है, ठीक है ना। यहाँ 2023 के लिए आलाकमान पुनर्गठन कर रहा है। किसको मुख्यमंत्री बनाना है, किसको प्रदेश अध्यक्ष बनाना है, कास्ट कॉम्बिनेशन के हिसाब से कैसे सरकार में आई जा सकते है, रिपोर्ट तैयार हुई है। ऊपर के राष्ट्रीय अध्यक्ष बनने पर भी संशय? अरे वहां भी संशय, यहाँ भी संशय है। आप चिंता क्यों करते हैं, देखिए आलाकमान क्या तय करता है। કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીની રેસમાંથી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત બહાર થઈ ગયા છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે અશોક ગેહલોતે મુખ્યમંત્રીનું પદ છોડવાનો ઇનકાર કર્યો, જેથી પાર્ટી હાઈકમાન્ડ નારાજ હતું। તો કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે હવે પાર્ટી અન્ય વિકલ્પ શોધવામાં લાગી છે। મળતી માહિતી પ્રમાણે અધ્યક્ષ પદની રેસમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ નથી, ત્યારે હવે પાર્ટી મલ્લિકાર્જુન ખડગે અને દિગ્વિજયસિંહના નામ પર વિચાર કરી રહી છે। મહત્વનું છે કે અશોક ગેહલોત જો કોંગ્રેસ અધ્યક્ષ બનતા તો રાજસ્થાનમાં મુખ્યમંત્રીનું પદ ખાલી થવાનું હતું, જેના માટે કોંગ્રેસ હાઈકમાન્ડની પહેલી પસંદ સચિન પાયલટ હતા, જો કે ગેહલોત સમર્થક ધારાસભ્યોએ સામૂહિક રાજીનામાની ચીમકી આપી હતી। રાજસ્થાનમાં બનેલા રાજકીય ઘટનાક્રમને કારણે કોંગ્રેસની પ્રમુખ પદની ચૂંટણીને પણ ઝટકો લાગ્યો છે। ત્યારે કોંગ્રેસના ચૂંટણી સમિતિના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી। જો કે આ બેઠકને લઈને સત્તાવાર રીતે તેમણે કંઈ પણ કહ્યું નથી, પરંતુ મનાઈ રહ્યું છે કે અશોક ગેહલોતની દાવેદારી અંગે આ બેઠકમાં ચર્ચા થઈ હોઈ શકે છે। બીજી તરફ કોંગ્રેસના પ્રમુખ પદને લઈ વધુ એક ઉમેદવાર મેદાનમાં આવ્યા છે। કોંગ્રેસના કોષાધ્યક્ષ પવનકુમાર બંસલે પણ ઉમેદવારી પત્ર મેળવ્યું છે, આથી હવે તેઓ પણ પ્રમુખ પદની રેસમાં તેમનું નામ પણ સામેલ થઈ ગયું છે। મનાઈ રહ્યું છે કે શશી થરૂર હવે 30 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્ર દાખલ કરી શકે છે, પરંતુ પવન બંसल અંગે સ્થિતિ સ્પષ્ટ નથી। हमने उनको ब्रीफ किया है अभी तक का जो काम हुआ है उसके बारे के अंदर, और वोटर लिस्ट भी उनको हैंड ओवर किया देखने के लिए। स्टेट वाइड जो है डेलीगेट्स की संख्या कितनी है वो भी हमने उनको दी। आईडी कार्ड भी दिया उनको हमने उस पर, और पूरा ब्रीफ किया कि क्या स्थिति है। इलेक्शन शेड्यूल के मुताबिक ही होगा उस पर, और हम यहाँ पर बैठे हैं, जो कोई फॉर्म लेने आएगा उनको हम देंगे। सर अभी तक कितने फॉर्म्स हैं जिन्होंने अपने कैंडिडेट? 2 लोग लेके गए, एक शशि थरूर जी लेके गए और पवन बंसल जी ने मंगाए थे 2 फॉर्म, तो उनको दिए। जी, जिस तरीके से बात चल रही थी कि अशोक गहलोत सोमवार को अपना नॉमिनेशन करने वाले हैं, तो उसके आगे कुछ अपडेट है सर? नहीं, हमारे पास कोई अपडेट नहीं है और न ही किसी ने हमसे संपर्क किया है। जी,
तो अशोक गहलोत जी नॉमिनेशन करेंगे? मैं नहीं जानता। કોંગ્રેસની ભારત જોડો યાત્રાના 20મા દિવસે કેરળના બલપુર પહોંચી છે। આ યાત્રામાં રાહુલ ગાંધીની સાથે સેંકડો કાર્યકર્તા જોવા મળ્યા। રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપી શાસિત કેન્દ્ર સરકાર બીજેપી આરએસએસ ભારત જોડો યાત્રાના ભાગલા પાડવા માંગે છે। રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપી આરએસએસ ભારત જોડો યાત્રાની સફળતાથી પરેશાન છે। રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે આ સરકાર ઉદ્યોગપતિઓનું દેવું માફ કરે છે, પરંતુ ખેડૂતો અને નાના વેપારીઓ પોતાનું દેવું ચૂકવી ન શકે તો તેઓને ડિફોલ્ટર જાહેર કરે છે। ભારત જોડો યાત્રા અન્યાયની વિરુદ્ધમાં છે। અંકિતા ભંડારી હત્યા મામલે પણ રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું। રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે મૌન સેવ્યું છે, જે દર્શાવે છે કે મહિલાઓએ વડાપ્રધાન તરફથી કોઈ આશા રાખવી જોઈએ નહીં। નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સહિત અન્ય એજન્સીઓએ ફરી એકવાર દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના અનેક સ્થળો પર દરોડા પાડ્યા। આજે લગભગ 170 સદસ્યોની અટકાયત કરી છે। આ દરમિયાન 8 રાજ્યોમાં પોલીસે દરોડા પાડ્યા છે। તાજેતરમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે 13 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા અને 100થી વધુ પીએફઆઈ કાર્યકરોની અટકાયત કરી હતી। રાજ્યોની પોલીસે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, આસામ, દિલ્હી અને કર્ણાટકમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે હિંસક પ્રદર્શનના આયોજન સાથે સંબંધિત ઇનપુટ મળ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા। 8 રાજ્યોમાં 200 સ્થળોએ દરોડા પાડી 170થી વધુ કેડર્સને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। પીએફઆઈએ સરકાર વિરુદ્ધ હિંસક જવાબી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે। એનઆઈએ, પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ 8 રાજ્યોમાં દરોડા પાડ્યા છે। આસામથી 7 પીએફઆઈ નેતાઓની ધરપકડ કરી છે। કર્ણાટકમાં 45 સદસ્યોની અટકાયત કરવામાં આવી છે। ધરપકડ કરાયેલા અથવા અટકાયત કરાયેલા આ પીએફઆઈ નેતાઓએ એનઆઈએને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને પહેલા વિરોધ પ્રદર્શનો કર્યા હતા અથવા સ્થાનિક સ્તરે તણાવમાં વધારો કર્યો હતો। जब जांच हो रही होती है तो एक सस्टेनेबल काम होता है, सतत ये प्रक्रिया है। अब इसमें जांच में जो जो आता जाएगा उस हिसाब से गिरफ्तारियां और छापे होंगे। कुछ विरोध प्रदर्शन भी हो रहे हैं इसको लेकर? स्वाभाविक है, जो लोग इस देश में अमन चैन नहीं चाहते, देश का विकास नहीं चाहते हैं, देश के खिलाफ कार्रवाई करना चाहते हैं, उनको देश का बढ़ता हुआ कद अच्छा नहीं लग रहा है, वैसे लोग प्रोटेस्ट भी करते हैं। देखिए, मुझे लगता है कि एनआईए जब भी कोई कार्रवाई करती है तो वो सतत काम करने वाली एजेंसी है। जब कभी कोई उनके पास में कोई अच्छा ऐसा इम्पोर्ट आया होगा तो उसका परिणाम आज दिख भी रहा है। और इसलिए उच्च स्तरीय जो बैठकें होंगी वो बैठकें निश्चित रूप से रूटीन में होती हैं और वो होनी भी चाहिए। जब ऐसी चीज़ें सामने आएंगी जो हम मीडिया में पढ़ते हैं, एजेंसी की रिपोर्ट का तो हमें नहीं पता है, लेकिन जो चीज़ें मीडिया सेक्टर से आ रही हैं वो चिंता को तो बढ़ाती हैं। और इसलिए मुझे स्वाभाविक तरीके से सबकी जिम्मेदारियां हैं, चाहे मंत्री के स्तर की बैठक हो या अन्य अधिकारी के उच्च स्तरीय बैठकें हों, ये होनी भी चाहिए, ये रूटीन बन गया। નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ફરી ટેરર ફંડિંગના સંબંધમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના પરિસરમાં દરોડા પાડી રહી છે। અસમમાં દરોડા દરમિયાન એનઆઈએ પીએફઆઈના અનેક સભ્યોની અટકાયત કરી છે। અસમના એડીજીપી હિરેન નાથે જણાવ્યું હતું કે નગરબેરા વિસ્તારમાંથી પીએફઆઈના 4 સભ્યોની અટકાયત કરવામાં આવી છે। તેમણે કહ્યું કે જિલ્લામાં ઘણી જગ્યાએ પીએફઆઈ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે। એનઆઈએને મળેલી લીડને આધારે 8 રાજ્યોની પોલીસે પીએફઆઈના અનેક સ્થળો પર દરોડા પાડ્યા। દિલ્હીમાં શાહીનબાગ, જામિયા સહિત અનેક વિસ્તારોમાં દરોડા પાડી લોકોની અટકાયત કરવામાં આવી। દેશના અન્ય ભાગોમાંથી પણ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી। ત્યારે આસામમાં વધુ 24 પીએફઆઈ સભ્યોને પોલીસે ઝડપી લીધા છે। જોકે એનઆઈએ દ્વારા આ તપાસને વધુ વેગ આપવામાં આવશે। Look, this is a mass operation. Today in Assam we have picked up 24 PFI people, but this operation will be intensified. દેશના એનઆઈએ સહિત અન્ય એજન્સીઓ પોલીસ સાથે મળી 8 રાજ્યોમાં 25 સ્થળોએ પીએફઆઈના ફરી દરોડા પાડવામાં આવ્યા, જેને લઈ ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ પ્રતિક્રિયા આપી। પીએફઆઈ અલકાયદાના પડછાયા તરીકે કામ કરે છે, તેઓ દેશના દુશ્મન છે, તેઓની સામે પગલાં ભરવા જોઈએ। देश के सौहार्द को, देश की एकता को किस तरह से छिन्न भिन्न करे, किस तरह से उसको सांप्रदायिक साजिशों के सहारे उसको ध्वस्त करे, इसकी कोशिशों में लगे रहे। ये वो लोग हैं जो मुल्क के दुश्मन हैं, मानवता के दुश्मन हैं और मजहब के भी दुश्मन हैं। ऐसे लोगों के खिलाफ कड़े से कड़े कार्रवाई होनी ही चाहिए, बहुत पहले हो जानी चाहिए थी। लेकिन अब इनकी एक के बाद एक इनकी कलई खुल रही है, इनके तमाम। और सबसे बड़ी बात यह है कि ये अपने आप को उन्होंने पॉलिटिकल पार्टी भी बीच बीच में हिडन एजेंडे के साथ काम कर रहे थे। तो ये लोकतंत्र के खिलाफ भी एक खतरनाक साजिश थी। न केवल
भारत के सौहार्द और भारत के भाईचारे और एकता को छिन्न भिन्न करना है, बल्कि हिंदुस्तान की डेमोक्रेसी, दुनिया के सबसे बड़े लोकतंत्र को भी नुकसान पहुंचाने की कोशिश कर रहे हैं, इसलिए कार्रवाई ठीक है। કાશ્મીરના કુલગામના હવાતુમાં મંગળવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું, જેમાં સુરક્ષા દળોએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના 2 આતંકીઓને ઘેરી લીધા હતા। અથડામણમાં એક આતંકવાદી ઠાર થયો છે। એડીજીપી કાશ્મીરે કહ્યું કે સુરક્ષા દળો દ્વારા ઘેરાયેલ આતંકવાદીઓ કાશ્મીરમાં ઘણી ઘટનાઓમાં સામેલ છે। કાશ્મીરમાં 36 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે। સુરક્ષા ક્ષેત્રની સંશોધન સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને પોર્ટેબલ લોન્ચરથી વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું। મિસાઇલના 2 પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર રેન્જમાં સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જમાં કરવામાં આવ્યા હતા। આ મિસાઇલ એક મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે। તે ડીઆરડીઓના સંશોધન કેન્દ્ર ઇમરત હૈદરાબાદ દ્વારા अन्य ડીઆરડીઓ પ્રયોગશાળાઓ અને ભારતીય ઉદ્યોગ ભાગીદારોના સહયોગથી ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે। વેરી શોર્ટ રેન્જ મિસાઇલમાં ઘણી નવી ટેકનિકનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ મિસાઇલ ઊંચી ઊંચાઈ પરના હવાના જોખમને ઓછી રેન્જમાં બેઅસર કરવા માટે બનાવવામાં આવી છે। ભારતે હવે મિસાઇલના મહત્વના ભાગ માટે રશિયા પર નિર્ભર નહીં રહેવું પડે। નાગપુર સ્થિત સોલાર ગ્રુપની કંપની ઇકોનોમિક એક્સપ્લોઝિવ્સ લિમિટેડે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડને સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસમાં ઉપયોગમાં લેવાતા બુસ્ટરના 2 યુનિટ આપ્યા છે। અત્યાર સુધી ભારતે આ બુસ્ટર રશિયા પાસેથી ખરીદવું પડતું હતું। બીએપીએલ ભારત અમેરિકાનું સંયુક્ત સાહસ છે। હૈદરાબાદ અને નાગપુરમાં તેના એકમ છે। આ એકમોમાં બ્રહ્મોસ મિસાઇલના નાના વર્ઝન પર પણ કામ ચાલી રહ્યું છે। તેનું કદ વર્તમાન બ્રહ્મોસ કરતાં 3 ગણું નાનું હશે અને તેઓ 300 કિલોમીટર સુધી હુમલો કરી શકે છે। તે સમયે બુસ્ટરનું ઉત્પાદન કરનાર ઈઈએલ ભારતની પ્રથમ કંપની છે। આ કંપનીને 20 બુસ્ટર બનાવવાનો ઓર્ડર મળ્યો છે। બીએપીએલ મેનેજિંગ ડિરેક્ટર અજીત રાણે જણાવ્યું કે કંપની પાસેથી વધુ અપેક્ષા રાખવાની છે। તે ભવિષ્યમાં વધુ બુસ્ટર બનાવવામાં સક્ષમ હોઈ શકે છે। જાપાનમાં પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબેની અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાભરના રાજકીય નેતાઓ અંતિમ વિધિમાં હાજરી આપી હતી। શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં 20થી વધુ રાજ્યો અને સરકારોના વડાઓ સહિત 100થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। શિન્ઝો આબેના અંતિમ સંસ્કારને ધ્યાનમાં રાખીને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી। 67 વર્ષીય આબેની 8 જુલાઈએ ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળી મારી હત્યા કરવામાં આવી હતી। આ હુમલા દરમિયાન પોલીસની હાજરી હોવા છતાં હુમલાખોરે આ ઘટનાને અંજામ આપ્યો। સરકારે જણાવ્યું કે ટોક્યોમાં નિપ્પોન બુડોકન હોલ પાસેના પાર્કમાં સામાન્ય લોકો માટે આબેને પુષ્પાંજલિ અર્પણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકામાં કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના મુદ્દે વાત કરી। તેમણે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ બંધારણની અસ્થાયી જોગવાઈ હતી, જેને નાબૂદ કરવામાં આવી। એનડીએના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ જોગવાઈ આપતી કલમ 370ને નાબૂદ કર્યાને 3 વર્ષ પૂર્ણ થયા। પાકિસ્તાનની સરહદે આવેલ જમ્મુ કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણીવાર ચિંતાનો વિષય છે, જે ઇન્ટરનેટ સેવાઓને પણ અસર કરે છે। વોશિંગ્ટનમાં ભારતીય અમેરિકા સમુદાય દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિદેશ મંત્રીએ પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો અંગે કહ્યું કે આ સંબંધ અમેરિકાના હિતમાં નથી, જોકે આ સંબંધ બંનેમાંથી કોઈ પણ દેશ માટે જરૂરી નથી। વિશ્વમાં ભારતીય સેનાની તાકાતને શ્રેષ્ઠ માનવામાં આવે છે। હવે આમાં મહિલાઓની ભાગીદારી પણ સતત વધી રહી છે। દરમિયાન દેશની સુરક્ષામાં વાયુસેનાની મહિલા પાયલોટોએ પોતાની શક્તિ બતાવી છે। મહિલા પાયલોટો સરહદની સુરક્ષા માટે સમગ્ર રીતે તૈયાર છે। મંગળવારે 27 સપ્ટેમ્બરે ફ્લાઇટ લેફ્ટનન્ટ તેજસ્વી અને શ્રી વાજપેયી સહિત તમામ જાબાજ પાયલટે અસામના તેજપુરમાં ચીનની સરહદ નજીક મહત્વની ચોકીઓ પર SU-30 ફાઇટર પ્લેન ઉડાવી પોતાના પડકારો સામે લડવા સક્ષમ હોવાનો હુંકાર ભરી દેશના પૂર્વોત્તર રાજ્ય અસામ ભારતીય વાયુસેનાના સાહસનું સાક્ષી બન્યું। મહિલા પાયલટ તેજસ્વી અસામના તેજપુર સ્થિત પૂર્વી સેક્ટરના ફોરવર્ડ એરબેઝમાંથી ઉડાન ભરી। તેજસ્વી દેશના એકમાત્ર મહિલા પાયલટ છે જેઓ SU-30 વિમાનોના હથિયારની સિસ્ટમનું સંચાલન કરવામાં માહિર છે। ફ્લાઇટ લેફ્ટનન્ટ શ્રી વાજપેયીએ જણાવ્યું કે ઉડાન ભરવા માટે અસામને જ કેમ પસંદ કરાયું। અસામ અને ઉત્તર પૂર્વના અન્ય દુર્ગમ વિસ્તારોમાં ઉડાન ભરવામાં અલગ અલગ પડકારો હોય છે। ઉત્તર પૂર્વી ભાગમાં ઉડાન ભરવા માટે વિસ્તાર અને હવામાનના આકરા પડકાર છે। ઉડાન ભરી આકરા પડકારોનો સામનો કરવામાં આવે છે। ચીન સાથે સરહદ મુદ્દે ચાલી રહેલ વિવાદ વચ્ચે વાયુસેનાના પગલાને મોટું પગલું ગણાવાઈ રહ્યું છે। SU-30 એટલે કે સુખોઈ ફાઇટર પ્લેનને તેજપુરમાં તૈનાત કરવામાં આવ્યા છે। આ વિમાનોને નવા હથિયાર અને ઇલેક્ટ્રોનિક વોર સિસ્ટમથી સજ્જ કરી વધુ ઘાતક બનાવી દેવાયા છે। ઉત્તરાખંડ રિસોર્ટ મર્ડર કેસમાં વંતારા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 19 વર્ષની અંકિતાની
રિસોર્ટ ઓપરેટર પુલકિત આર્ય અને તેના 2 કર્મચારીઓ સાથે કથિત રીતે મર્ડર કરી ઋષિકેશમાં ચીલા કેનાલમાં લાશને ફેંકી દીધી હતી। આ કેસમાં રિસોર્ટના ભૂતપૂર્વ કર્મચારીએ મોટો ખુલાસો કરતા કહ્યું છે કે ઉત્તરાખંડમાં ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતાના પુત્રના રિસોર્ટમાં ડ્રગ્સ અને પ્રોસ્ટિટ્યુટ મોટા પ્રમાણમાં હતું। બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ પોલીસે તમામ ગુનેગારોની ધરપકડ કરી લીધી છે। અમે એસઆઈટીની રચના કરી છે અને ડીઆઈજીના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી છે જે તમામ પાસાઓની તપાસ કરશે। અમે કોર્ટને વહેલી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક માટે વિનંતી કરી છે। એક રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 19 વર્ષીય અંકિતાની હત્યાને લઈ રાજ્યભરમાં શોક અને આક્રોશ વચ્ચે મુખ્યમંત્રીએ ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું કે દીકરીઓની સુરક્ષાની જવાબદારી તેમની સરકારની છે અને તેથી તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનામાં સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। मैंने ज्वाइनिंग की थी वहाँ पे मई में और मैंने जुलाई में जॉब छोड़ी है। वहाँ पे लड़कियाँ आती थी और लड़कियों के साथ बदतमीजी करता था। उन्होंने मुझे भी गालियाँ दी हैं, मुझसे ही बहुत अब्यूज लैंग्वेज यूज की है उन्होंने। अंकित गुप्ता ने, पुलकित आर्या ने और क्या बोलते हैं, ये तीनों ही गुनहगार हैं। न्याय मिले और भविष्य के लिए एक नजीर ये घटना बने कि कोई भी इस प्रकार की घटनाएं करना तो बहुत दूर की बात, इस दिशा में सोचना भी उनके लिए बहुत भारी पड़े कि कोई भी अगर इस घटना की पुनरावृत्ति कभी भविष्य में न हो। इसलिए हम लोगों ने एसआईटी का भी गठन किया है। साथ ही साथ आरोपियों की गिरफ्तारी पहले ही हो चुकी है और जो सख्त से सख्त कार्रवाई हो सकती है वो सारी की सारी हम करेंगे। ઇજાબ અને બુરખાને લઈને પહેલા ભારતમાં અને હવે ઈરાનમાં ચાલી રહેલી બબાલ વચ્ચે મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના બની છે। મુંબઈમાં ઇકબાલ મહેમૂદ નામના વ્યક્તિએ પોતાની પત્ની રૂપાલીની ચાકુના ઘા ઝીકી હત્યા કરી નાખી છે, જેની પાછળનું કારણ એવું છે કે રૂપાલી બુરખો પહેરવાનો અને મુસ્લિમ રિવાજોનું પાલન કરવાનો ઇનકાર કરી રહી હતી। એટલું નહીં, ઇકબાલની બળજબરીથી કંટાળીને તેણે છૂટાછેડાની માંગ કરી હતી। પોલીસના કહેવા પ્રમાણે ચેમ્બુર વિસ્તારની આ ઘટના છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। રૂપાલીએ ઇકબાલ સાથે 3 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા। જોકે લગ્ન બાદ રૂપાલી હિન્દુ હોવાથી ઇસ્લામિક રિવાજોનું પાલન કરતી નહોતી, જેનાથી ઇકબાલ અને તેના પરિવારજનો નારાજ હતા। તેઓ રૂપાલી પર બુરખો પહેરવાનું દબાણ કરતા હતા, પણ રૂપાલી માનતી નહીં હોવાથી ઘરમાં ઝઘડા થતા હતા। એ પછી રૂપાલી અને ઇકબાલે અલગ અલગ રહેવાનું શરૂ કર્યું હતું। ફોન પર બંને વચ્ચે વાતચીત થઈ હતી, પણ રૂપાલી બુરખો પહેરવાનો ઇનકાર કરતી રહી હતી। ઇકબાલે રૂપાલીને સોમવારે મળવા માટે બોલાવી હતી। આ દરમિયાન ફરી બુરખો પહેરવા અંગે બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો। એ પછી ઇકબાલે ચાકુ કાઢી રૂપાલીના ગળા પર ઘા માર્યા અને તે ભાગી ગયો હતો। રૂપાલી ઘટના સ્થળ પર મોતને ભેટી હતી। પોલીસે બાદમાં ઇકબાલની ધરપકડ કરી હતી। 26 तारीख को दोनों में बातचीत हुई फोन पे। तभी महिला ने डिवोर्स मांगा उससे, तो वो जो आरोपी है उसने डिवोर्स देने से मना किया और उनका 2 साल का जो बच्चा है उसका ताबा मांगा। तब इन्होंने इनकार किया महिला ने। उसी वजह से गुस्से में आके उसने मर्डर किया है, ऐसा कंप्लेनेंट ने कंप्लेंट दिया है। उसकी हम अभी तहकीकात कर रहे हैं। દાદા સાહેબ ફાળકે એવોર્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ પીઢ અભિનેત્રી આશા પારેખને આ વર્ષે 2022માં આપવામાં આવશે। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપી છે। તેની જાહેરાત 20 ફેબ્રુઆરીએ જ કરવામાં આવી હતી। 30 સપ્ટેમ્બરે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ દરમિયાન આશા પારેખને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। 60 અને 70ના દાયકામાં બોલિવૂડ પર રાજ કરતી વખતે આશા પારેખે ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે। આશા પારેખે અત્યાર સુધી 95થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે। આશા પારેખ બોલિવૂડમાં ધ હિટ ગર્લ તરીકે પણ જાણીતા છે। અભિનેત્રીએ તેની સમગ્ર કારકિર્દી દરમિયાન કમર્શિયલ ફિલ્મોમાં ઘણી ખ્યાતિ મેળવી છે। આશા પારેખ તેના સમયની ટોચની અને સૌથી મોંઘા અભિનેત્રી રહ્યા છે। આશા પારેખને ધ હિટ ગર્લ તરીકે નામના મળવાનું કારણ એ હતું કે 1960 અને 70ના દાયકામાં સૌથી વધુ હિટ ફિલ્મો આપવાનો રેકોર્ડ આશા પારેખે જ બનાવ્યો હતો। दादा साहब फाल्के अवार्ड इस बार आशा पारेख जी को चुना है। प्रख्यात फिल्म अभिनेत्री है जिन्होंने 10 वर्ष की आयु में फिल्मों में काम करना शुरू किया और प्रख्यात फिल्म निर्देशक विमल रॉय जी ने उनको सबसे पहले माँ फिल्म में लॉन्च किया।